આપણા જીવનનો આશરે 33% ભાગ તો ઊંઘવામાં જ જાય છે. એટલે કોઈ વ્યક્તિ 75 વર્ષ જીવે તો 25 વર્ષ તો ગયા ઊંઘવામાં. અને છતાંય આજે અનેક લોકોની ફરિયાદ છે કે ઊંઘમાં મજા નથી. આવું કેમ? આપણે બપોરે કામમાં ડૂબી ગયા હોઈએ અને અંદરથી અવાજ આવે, ભૂખ લાગે, પરંતુ કાં તો એ કામ પૂરું કરીને જમવું હોય અથવા સંજોગોને લીધે જમી ન શકતા હોઈએ સમયસર, તો એ જે એસિડ છે એ ઇનડાઇજેશન અને એસિડિટી પેદા કરે છે. એટલે એની સૌથી વધારે અસર અહીં સુધી થાય છે. એટલે આપણી ઊંઘ પર તો એની અસર થાય જ છે. અને ભૂખ મરી જાય જુદું, કારણ કે ભૂખનો પણ એક સમય હોય ને. તો જેમ ભૂખ મરી જાય છે એમ આપણી ઊંઘ પણ મરી જાય છે. કઈ રીતે? ઊંઘવાનો સમય થયો, ઊંઘ આવે છે, પરંતુ કામમાં ડૂબી ગયા છો. એ કામ કોઈ પણ હોય, ઓફિસનું કામ હોય, મોબાઈલ કે કમ્પ્યુટરમાં ઊંડા ઉતરી ગયા હોય, એટલે એ ઊંઘનો સમય જતો રહે છે. જેમ એસિડનું સિક્રેશન થાય છે પાચન માટે, એમ જ મેલાટોનિન આપણી ઊંઘ માટે જવાબદાર છે. એટલે આપણે શરીર સંકેતો આપે અને અંધારું કરીએ અને પછી સૂઈએ તો આપણી ઊંડી ઊંઘ આવે છે. અને એ ઊંડી ઊંઘ બીજા દિવસે ફરીથી 16 કલાક કામ કરવા માટે આપણને તરોતાજા રાખે છે. ઈલાજ બતાવું છું. પહેલો ઈલાજ, જે લોકોને ઊંઘ નથી આવતી એમણે થાકવું પડશે. એટલે દરરોજ સાંજે કે રાત્રે 40 થી 60 મિનિટ મજાથી ચાલવું જરૂરી છે. બીજા નંબર પર રાત્રે સૂતી વખતે 5 થી 10 મિનિટ વારાફરતી ઓમકાર અને મકાર કરવાના. એમાં વચ્ચે વચ્ચે સળંગ 2-3 વાર મનનું ઉચ્ચારણ પણ કરી શકાય. શ્વાસ ભરી ઓમ, આ થયો ઓમકાર. અને જ્યારે મનનું ઉચ્ચારણ કરીએ ત્યારે પણ શ્વાસ ભરવાનો તો જરૂરી જ છે. કમર સીધી, શ્વાસ ભરવાનો, પણ મોં નહીં ખોલવાનું. તમે આજે ચારે તરફ વેગસ નવ સાંભળો છો ને, એ નવને આ વાઇબ્રેશનથી જે ફાયદો થાય છે, એટલે એ એસિડ વાયુને શાંત કરે છે, ઊંઘમાં મદદ કરે છે. આ મકારથી, આ ઓમકારથી તમે 5 મિનિટથી શરૂ કરજો. ધીરે ધીરે આને લઈ જાઓ 10 મિનિટ સુધી. અને આના પછી બીજી 5-7 મિનિટ કોઈ સારું સંગીત સાંભળો અથવા આંખો બંધ કરી અને હૃદય ઉપર ધ્યાન રાખો. અને ત્રીજું સ્ટેપ, સુવાના 1 થી 2 કલાક પહેલા 1 ચમચીના ચોથા ભાગથી લઈને અડધી ચમચી સુધી ગંઠોડાનો પાવડર પાણી અથવા દૂધમાં ઉકાળી ગાળી અને જરાક હુંફાળું પાણી કે દૂધ હોય ત્યારે પી લેવાનું. ગંઠોડા શરીરને ઊંઘ લાવવામાં મદદ કરે છે. ધ્યાન આપણા મનને શાંત કરી અને મન અને આત્મા વચ્ચેનો જે દરવાજો છે એ દરવાજો ખોલવામાં મદદ કરે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, પરંતુ શરીરના અંત પછીની જે દુનિયા છે એ પણ આ ધ્યાન સાથે જોડાયેલી છે. એટલે ન કેવળ ઊંઘ સુધરશે, તમારી જે આત્માની ગતિ છે એ પણ ઉપર તરફ આવતી જશે.